સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતી ગાયોની સમસ્યા ગંભીર બની રહી છે। શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારમાં ગાયોનો અડીંગો વધતા વાહન ચાલકો, વેપારીઓ અને નગરજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ સમસ્યા અંગે અનેકવાર રજૂઆતો છતાં પ્રાંતિજ નગરપાલિકા દ્વારા અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતી ગાયોની સમસ્યા ગંભીર બની રહી છે। શહેરના મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારોમાં ગાયોનો અડીંગો વધતા વાહન ચાલકો, વેપારીઓ અને નગરજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને સમસ્યા અંગે અનેક રજૂઆતો છતાં પ્રાંતિજ નગરપાલિકા દ્વારા અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। શહેરના બાખરિયા બસ સ્ટેશન, શાક માર્કેટ, 3 રસ્તા, એપ્રોચ રોડ, બજાર ચોક, રેલવે સ્ટેશન, નાની ભાગોળ તેમજ નેશનલ હાઈવે નંબર 48 સહિતના વિસ્તારોમાં સવાર અને સાંજના સમયે રખડતી ગાયો રસ્તાની વચ્ચે બેસી રહેતી હોવાનું જોવા મળે છે, જેના કારણે ટ્રાફિકમાં અવરોધ સર્જાય છે અને અકસ્માતોની શક્યતા વધી જાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘણી વખત ગાયો એકબીજા સાથે બાખડતા વાહનો પર ચડી જાય છે, જેના કારણે વાહનોને નુકસાન થાય છે। ઉપરાંત અચાનક રસ્તા પર ગાય આવી જતા અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને છે અને ઈજાગ્રસ્ત થાય છે। તો આશ્ચર્યની વાત એ છે કે નગરપાલિકા કચેરીના ગેટ પાસે પણ ગાયો અડીંગો જમાવીને બેસી રહેતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લોકોમાં એવી ચર્ચા છે કે જાણે પાલિકા સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહી હોય। વરસાદી મોસમ દરમિયાન રાત્રિના સમયે ગાયો દુકાનોના ઓટલા, શટર તેમજ શોપિંગ કોમ્પ્લેક્સમાં આશરો લે છે। આખી રાત ત્યાં બેસી રહેતા ગંદકી ફેલાય છે, જેના કારણે વેપારીઓને સવારે દુકાન ખોલતા પહેલા સફાઈ કરવામાં સમય અને મહેનત ખર્ચવી પડે છે। નગરજનો અને વેપારીઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવતો નથી। સ્થાનિકોનું કહેવું છે કે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર અકસ્માત સર્જાય તે પહેલા જ નગરપાલિકા રખડતી ગાયો પકડવાની અને યોગ્ય વ્યવસ્થા કરવાની તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903004400। હિરેનભાઈ સોની।